કેમ છો મિત્રો? મજામાં ને? હું સંગીતા પટેલ, અશ્વમેઘ વિદ્યાલય. મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો વિશે જોઈ ગયા. તેનું સ્વાધ્યાય પણ આપણે લખ્યું અને વધારાના પ્રશ્નો એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ આપણે નોટબુકમાં લખ્યા અને વર્કશીટ પણ આપણે લખી જ હશે. બરાબર ને મિત્રો? તો એનું આપણે સતત ને સતત વાંચન કરતા રહીશું, જેથી આપણે ભૂલી ન જઈએ. હવે આજે આપણે ચેપ્ટર નંબર 2 દિલ્હી સલ્તનત જોવાના છીએ. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. હવે અત્યારે આપણે જોઈએ તો પણ દિલ્હી એ કેન્દ્રમાં રહ્યું છે. તો પ્રાચીન કાળથી જ દિલ્હી રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. 12મી સદીમાં તોમર અને ચૌહાણ જે રાજપૂતો હતા તેમના સમયમાં દિલ્હી શેનું કેન્દ્ર હતું? વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું. અત્યારે પણ કેન્દ્ર છે વેપાર વાણિજ્યનું, પણ 12મી સદીમાં પણ એ મહત્વનું કેન્દ્ર હતું વેપાર વાણિજ્ય માટે. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. કઈ સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? 13મી સદીની શરૂઆતમાં. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને તેમના જે શાસનકાળ છે એ શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. આ દિલ્હી સલ્તનતમાં કેટલા વંશોએ સત્તા ભોગવી? તો 5 વંશોએ સત્તા ભોગવી, જે આ મુજબ છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. હવે દિલ્હી સલ્તનતના વંશો વિશે તો આપણે ચર્ચા કરીશું જ આ પાઠમાં, પરંતુ વિજયનગર અને બહમની જે સામ્રાજ્ય હતું તેમનો પણ અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ તો દિલ્હી સલ્તનતના શાસકો. એમાં સૌપ્રથમ આવે છે ગુલામ વંશ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 દરમિયાન કયા વંશે રાજ્ય કર્યું? તો ગુલામ વંશે. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. ઈસવીસન 1192માં તરાઈનું જે બીજું યુદ્ધ હતું તેમાં સિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દીધો અને દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. એટલે આજે તરાઈના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને નિર્ણાયક વિજય મેળવીને દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. આ ઇતિહાસમાં ખૂબ જ યાદગાર પ્રસંગ રહી ગયો છે કે ત્યારથી દિલ્હી સલ્તનતની સત્તાનો ઉદય થયો. મુહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. હવે મુહમ્મદ જે ઘોરી હતો એના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. કયા વંશનો હતો? કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. આપણે અહીં પણ અંડરલાઈન કરી લઈશું.
માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે દિલ્હી સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ખાલી 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે આજે દિલ્હી સલ્તનત હતું એની સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ કેવી રીતે થયું? તો ઈસવીસન 1210માં જે પોલો રમત હોય છે, જે ઘોડા પરથી રમાય છે, જે બહારના દેશોમાં રમાય છે, આપણે કદાચ ટીવી પર જોયું જ હશે કે ઘોડા પર બેસીને જે પેલો દડો હોય છે એ પેલી સ્ટિકની મદદથી ફટકારીને પેલું જે ગોલ હોય છે એમાં અંદર નાખવાનું હોય છે ઘોડા પરથી બેસીને. તો ઘોડા પરથી એ કુતુબુદ્દીન ઐબક પડી ગયા અને એમનું મૃત્યુ થયું ઈસવીસન 1210માં. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. હવે કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું ત્યારે કોણ ગાદીએ આવ્યું? તો એનો ગુલામ અને એનો જમાઈ ઇલ્તુત્મિશ. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી. હવે સલ્તનત જે સત્તા હતી દિલ્હીની એને સર્વોપરી બનાવવા, મહાશક્તિશાળી બનાવવા માટે ચેહલગાન એટલે કે 4 ગાન એની સ્થાપના કરી. હવે ચેહલગાન એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. 40 જે તુર્ક અમીરો હતા એની દળની રચના કરી એને ચેહલગાન તરીકે ઓળખવામાં આવે છે. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. હવે તેણે રાજધાની જે હતી એમની તેનું પણ સ્થળાંતર કરીને લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. હવે જે ઇલ્તુત્મિશ હતો એનો જમાઈ, કુતુબુદ્દીન ઐબકનો જમાઈ, એ ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. એણે શું કર્યું કે એના જે પુત્ર હતા તે પુત્રો સુલતાન બનવા માટે યોગ્ય ન હતા. એટલે એણે શું કર્યું કે પોતાની પુત્રી જે હતી રઝિયા સુલતાના તેને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી દીધી, કારણ કે એ ઉત્તરાધિકારી બનવાને યોગ્ય હતી, કાબેલ હતી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. હવે ઇલ્તુત્મિશનું મૃત્યુ થાય છે અને ત્યારબાદ કોણ દિલ્હીની ગાદીએ આવે છે? તો રઝિયા સુલતાના, એની પુત્રી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. જે દિલ્હીની ગાદીએ પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. એ કાબેલ હતી, સક્ષમ હતી એના બીજા ભાઈઓ કરતા. આમ છતાં એક મહિલા શાસનકાર તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. આમ છતાં પણ એક મહિલા, એક સ્ત્રી તરીકે શાસન કરતા બનવું અને એની માન્યતા મળવી એ ખૂબ જ મુશ્કેલ હતી તે સમયમાં. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. એમના જે રાજ દરબારીઓ હતા તેઓ પણ જે આ રઝિયા સુલતાના હતી એને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા તૈયાર ન હતા, કારણ કે એક મહિલા હતી. એ અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. શું થયું કે અમીરોની સત્તા લાલસા એટલે કે જે પૈસાવાળા હતા એમણે સત્તા લેવી હતી અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. એની સાથે ઘણા બધા વિદ્રોહો થયા. એના કારણે રઝિયા સુલતાનાના શાસનનો અંત આવી ગયો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. હવે એનું અવસાન થયું પછી કેટલા વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી? તો 6 વર્ષ સુધી અંધાધૂંધી ચાલી. કારણ કે આ રઝિયા સુલતાના ખૂબ જ સરસ શાસન ચલાવી રહ્યા હતા. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને
દિલ્હીની ગાદીએ બેસાડ્યો. હવે જે આ અમીરો હતા, જે દિલ્હી સલ્તનતના ગુલામ વંશના, તેમણે શું કર્યું? ઇલ્તુત્મિશનો જે પુત્ર હતો એક નાસિરુદ્દીન, એને દિલ્હીની ગાદીએ બેસાડી દીધો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. 21 વર્ષનું શાસનકાળ ભોગવ્યું અને તેનું અવસાન થયું અને ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યું. નાસિરુદ્દીન પછી કોણ ગાદીએ આવ્યું? ગયાસુદ્દીન બલબન. તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસન તંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. એણે શું કર્યું કે જે ચેહલગાન દળ હતું એ દળનો નાશ કરી દીધો અને એના પરથી અમીરોની પકડને હળવી કરી. જે અમીરોની પકડ હતી એને હળવી કરી નાખી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. એણે શું કર્યું કે જે રાજા હોય છે એ રાજાનું સ્થાન ખૂબ જ મજબૂત બનાવી દીધું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. બલબન સાહિત્ય અને કલામાં પણ રસ ધરાવતો હતો. બાવીસ વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. 22 વર્ષના શાસન બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. દિલ્હી સલ્તનત પર હવે કયા વંશની સ્થાપના થઈ? ખલજી વંશ. મિત્રો તમે અહીં જોઈ શકો છો રઝિયા સુલતાના, જે ઘોડા પર બેસીને લડાઈ કરવા જઈ રહી છે. હવે આપણે ખલજી વંશ વિશે જોઈએ. ખલજી વંશ ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. ખલજી વંશ ક્યાં સુધી સત્તા પર હતું? ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીન ખલજી હતો, એનાથી આ ખલજી વંશની શરૂઆત થાય છે. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. જલાલુદ્દીન એ 6 વર્ષ શાસન કર્યું. ત્યારબાદ દિલ્હીની ગાદીએ કોણ આવ્યું? સુલતાન અલાઉદ્દીન. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે શું કર્યું કે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કર્યો અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. હવે તેણે શું કર્યું કે પોતાના સૈન્યના જે ઘોડા હોય અને પોતાના જે સૈનિકો, એમની વિશિષ્ટ ઓળખ માટે તેણે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. આ ઉપરાંત તેણે બીજા કયા સુધારા કર્યા? તો ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી જે સુધારા હતા તે પણ તેણે કર્યા. ભાવ નિયમન એટલે કે ભાવો ઓછા કર્યા વિવિધ વસ્તુના, બજારમાં નિયંત્રણો લાવ્યા અને જે સંગ્રહખોરી હતી તેમનું પણ તેમણે નિયમન કર્યું. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. શું થયું કે અલાઉદ્દીન ખલજીનું મૃત્યુ થાય છે, ત્યારબાદ રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ જાય છે અને ખલજી વંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. હવે અલાઉદ્દીન જે ખલજી હતો એનું મૃત્યુ થાય છે, ત્યારબાદ એનો અંત આવી જાય છે, આ ખલજી વંશનો અંત આવી જાય છે અને દિલ્હીની ગાદીએ તુગલક વંશની શરૂઆત થાય છે, તુગલક શાસનની શરૂઆત થાય છે અને દિલ્હીની ગાદીએ કોણ આવે છે? ગિયાસુદ્દીન તુગલક.
હવે આપણે તુગલક વંશની ચર્ચા આગલા વિડીયોમાં કરીશું. થેન્ક યુ.